જય શ્રી કૃષ્ણ મિત્રો. સો લાસ્ટ ટાઈમ આપણે વાત કરેલી હતી પૃષ્ઠ રસાયણ વિશે, જે ચેપ્ટર આપણે પૂરું કરેલું હતું. હવે આપણે 12મા ધોરણની અંદર કેમેસ્ટ્રીનો એક નવો પોર્શન શરૂ કરીએ, ઇનઓર્ગેનિક કેમેસ્ટ્રી. મતલબ કે અકાર્બનિક રસાયણ વિજ્ઞાન. અકાર્બનિક રસાયણ વિજ્ઞાનની અંદર મિત્રો આપણે જે વાત કરશું એક ચેપ્ટર કે જેના વિશે ડીપમાં વાત કરશું, ડી અને એફ વિભાગના તત્વો. જે ચેપ્ટર વિશે આપણે અત્યારે ડીપમાં વાત કરવાના છીએ, ચેપ્ટરનું નામ છે ડી અને એફ વિભાગના તત્વો. બરાબર. પી વિભાગ અત્યારે આપણે નથી લેતા, પહેલા આપણે ડી એફ વિભાગ જોઈ લઈએ. બહુ સરળ અને આસાન ચેપ્ટર છે, કાંઈ નથી આની અંદર. કોઈ એમ પૂછે કે કેમેસ્ટ્રીની અંદર જે 4 ભાગ છે કેમેસ્ટ્રીના, કાર્બનિક, અકાર્બનિક, વૈશ્લેષિક અને આ બધું, એમાં કઈ કેમેસ્ટ્રીનો ભાગ છે? તો ઓબ્વિયસલી અકાર્બનિક રસાયણ વિજ્ઞાનનો એક ભાગ છે. મિત્રો આપણે જાણીએ છીએ કે આવર્ત કોષ્ટક 4 વિભાગનું બનેલું છે, એસ વિભાગ, પી વિભાગ, ડી વિભાગ અને એફ વિભાગ. બરાબર. તો આપણે એમાંથી 2 વિભાગ આપણે આ ચેપ્ટરમાં ભણશું, ડી અને એફ વિભાગ. પેલો જ પ્રશ્ન એ કે કયા વિભાગમાં કયું તત્વ આવે એનો આધાર કોની ઉપર? તો એની વાત આપણે ત્યારે જ કરી હતી ને અત્યારે પણ કહીએ કે કોઈ પણ તત્વ કયા વિભાગમાં હશે તેનો આધાર તેમાં ભરાતા છેલ્લા ઇલેક્ટ્રોન પર હોય. આ તો આપણે જોઈ ગયા હતા કે જો છેલ્લો ઇલેક્ટ્રોન એસ કક્ષકમાં ભરાતો હોય તો એસ વિભાગ. છેલ્લો ઇલેક્ટ્રોન જો એસ કક્ષકમાં ભરાય તો એસ વિભાગનું તત્વ હોય. છેલ્લો ઇલેક્ટ્રોન પી કક્ષકમાં ભરાય તો પી વિભાગનું તત્વ હોય. બરાબર. ડી કક્ષકમાં ભરાય તો ડી વિભાગનું તત્વ હોય, અને જો એફ કક્ષકમાં ભરાય તો એફ વિભાગનું તત્વ હોય. બરાબર. 2 અપવાદ છે, આપણે જોઈ ગયા હતા કે હિલિયમ અને એક થોરિયમ, પરમાણુ ક્રમાંક 2 અને પરમાણુ ક્રમાંક 90. 2 અપવાદ છે આમાં, ખબર આપણે જોઈ ગયા હતા 11મા ધોરણની અંદર. થોડુંક યાદ કરો, એક હિલિયમ અને એક થોરિયમ, TH. 2 અને 90 પરમાણુ ક્રમાંક, જેમાં ઊંધું છે એમાં એસ વિભાગમાં છે છતાં પી વિભાગનું તત્વ છે. અને આ પણ તમે જાણો છો કે એમાં પણ એક અપવાદ છે, ડી વિભાગનું તત્વ છે, એમાં ડીમાં ઇલેક્ટ્રોન જ નથી છેલ્લે છતાં પણ. તો બરાબર, આપણે સ્ટાર્ટિંગથી વાત કરી કે કોઈ પણ તત્વને કયા વિભાગમાં મૂકી શકાય એનો આધાર એની છેલ્લી કક્ષામાં ભરાતા, મતલબ કે છેલ્લા ઇલેક્ટ્રોન ઉપર હોય, જે કક્ષામાં ભરાય એ વિભાગમાં એને મૂકવામાં આવે. તો અત્યારે હું સ્ટાર્ટ કરું છું મિત્રો ડી વિભાગથી. ડી અને એફ વિભાગના તત્વોમાંથી આપણે અત્યારે ક્યાંથી સ્ટાર્ટ કરીએ? ડી વિભાગ. ડી વિભાગના તત્વો. એક વાત કન્ફર્મ છે કે આમાં એવા તત્વોનો સમાવેશ થશે કે જેની અંદર બાહ્યતમ કક્ષાનો ઇલેક્ટ્રોન, તેમાં એવા તત્વોનો સમાવેશ થશે જેમાં છેલ્લો ઇલેક્ટ્રોન ડી કક્ષકમાં ભરાતો હશે અથવા તો ભરાતો હોય. સોરી, થોરિયમ એફ વિભાગમાં છે, ભૂલ થઈ ગઈ મારી, ડી ને એફમાં છે. મેં 11માં લખાયું હતું પણ બોલવામાં, બરાબર, તો એ જોજો જરાક. હિલિયમ એસમાં હોવું જોઈએ પણ પીમાં છે, આમાં એફ વિભાગમાં નથી પણ એફ વિભાગનું તત્વ. બરાબર, એટલે એ થોડુંક યાદ રાખજો. હવે તમે જાણો છો આવર્ત કોષ્ટકમાં જે પહેલા સમૂહ છે, સમૂહ નંબર 1 ઊભી લાઈનને સમૂહ કહેવાય, અને 2 એ એસ વિભાગ છે. પછી સમૂહ નંબર 3 થી શરૂ કરી અને 12 એ ડી અને એફ વિભાગ છે, અને આ પી વિભાગ છે. 13 થી 18. આમાં તમે જાણો છો સમૂહ નંબર 3 છે, એમાં જે છેલ્લી 2 લાઈન અહીંયા એફ વિભાગ આવેલો છે, પણ 2 બોક્સમાં 15 તત્વો ન સમાય, એટલે કે એક બોક્સમાં એક જ તત્વ સમાય પણ 15 તત્વો આની અંદર ન સમાઈ શકે, એટલે એફ વિભાગને અહીંયા નીચે એક્સટેન્ડ કરીને લખે, લેન્થેનાઇડ શ્રેણી, એક્ટિનાઇડ શ્રેણી. મેં તમને ત્યારે કરાવ્યું હતું. આવર્ત નંબર 6, આવર્ત નંબર 7 અને સમૂહ નંબર 3 એ એફ વિભાગનું સ્થાન છે. ડી વિભાગનું સ્થાન કહ્યું હતું કે સમૂહ નંબર 3 થી 12, અને તમે જાણો છો કે આ ચોથી આવર્તથી સ્ટાર્ટ થાય. બરાબર, પહેલી 3 લાઈન ખાલી હોય તો આ ડી વિભાગનું સ્થાન છે. હવે ડી વિભાગની અંદર રહેલા તત્વોને 4 વિભાગમાં વહેંચવામાં આવે. પ્રથમ સંક્રાંતિ શ્રેણીના તત્વો,
દ્વિતીય સંક્રાંતિ શ્રેણીના તત્વો, તૃતીય સંક્રાંતિ શ્રેણીના તત્વો અને ચતુર્થ અથવા તો ચોથી સંક્રાંતિ શ્રેણીના તત્વો. મિત્રો યાદ આવે છે આ પ્રથમ સંક્રાંતિ શ્રેણી, ચોથી સંક્રાંતિ, દ્વિતીય સંક્રાંતિ, તૃતીય સંક્રાંતિ અને ચોથી સંક્રાંતિ શ્રેણી. બરાબર. હવે બીજી એક વાત આ કે ડી વિભાગના તત્વોને સંક્રાંતિ ધાતુ તત્વો કહેવામાં આવે. શું કહેવામાં આવે એને? સંક્રાંતિ ધાતુ તત્વો. શા માટે એને સંક્રાંતિ ધાતુ તત્વો કહેવાય? તો કે એનો એક જવાબ આ છે. આ એસ વિભાગ હતો, આ પી વિભાગ હતો. મિત્રો આ ખૂબ જ સક્રિય છે. બરાબર, આ ધાતુઓ છે અને આ બાજુ ધાતુ અધાતુ બધું છે. આ બાજુ સક્રિયતા છે, પછી આ બાજુ સક્રિયતા ઘટતી જાય છે. મતલબ એવો કે કોઈ આપણને પૂછે કે શા માટે ડી વિભાગને સંક્રાંતિ ધાતુ તત્વો કહેવામાં આવે, ડી વિભાગમાં રહેલા તત્વોને, તેનો જવાબ આ છે કે ડી વિભાગના તત્વોના ગુણધર્મો એસ અને પી વિભાગના તત્વોના ગુણધર્મો વચ્ચે સંક્રાંતિ પામેલા છે. સંક્રાંતિ પામેલા છે એટલે વચ્ચેના છે. ડી વિભાગના તત્વોના ગુણધર્મ એસ વિભાગ અને પી વિભાગના તત્વોના ગુણધર્મના વચ્ચેના છે. આ જે કઈ ગુણધર્મ ધરાવે છે કે આ જે કઈ ગુણધર્મ ધરાવે એના કરતા વચ્ચેના ગુણધર્મ આમાં છે. વચ્ચે સંક્રાંતિ પામેલા છે, વચ્ચે આવેલા છે. આપણે ઘણી બધી વખત કહેતા હોય મકર સંક્રાંતિ, આ સંક્રાંતિ, તે સંક્રાંતિ, કે આ સંક્રાંતિ થાય ત્યારે સૂર્ય વચ્ચે આવે ને ચંદ્ર અને પૃથ્વી બે બાજુ હોય, અથવા તો આવી સંક્રાંતિ થાય ચંદ્ર વચ્ચે આવે ને આ બે હોય. જે વચ્ચે આવે એનું સંક્રાંતિ થાય. સેમ જે વચ્ચે આવેલા છે ને સંક્રાંતિ ધાતુ તત્વો કહેવાય. ડી વિભાગના તત્વોને શા માટે સંક્રાંતિ તત્વો કહેવાય? તો કે એનો એક જવાબ આ કે ડી વિભાગના તત્વોના ગુણધર્મો એસ અને પી વિભાગના તત્વોના ગુણધર્મની વચ્ચે સંક્રાંતિ પામેલા છે. બીજો જવાબ આ છે. એ જવાબને ભણતા પહેલા આપણે થોડીક ઇલેક્ટ્રોનની રચના વિશે વાત કરીએ. બીજો જવાબ હું હજી કહીશ કે એક્ઝેક્ટ સંક્રાંતિ ધાતુ તત્વો કોને કહેવાય, પણ એની પહેલા આપણે શું લખીએ? ડી વિભાગના તત્વોની ઇલેક્ટ્રોન રચના. ચાર શ્રેણી છે ભાઈ. ડી વિભાગના તત્વોને મિત્રો કેટલા વિભાગમાં વહેંચેલા છે? ચાર શ્રેણીમાં. 3D શ્રેણી, 4D શ્રેણી, 5D શ્રેણી, 6D શ્રેણી. હા, સામાન્ય ઇલેક્ટ્રોન રચના કઈ છે ડી વિભાગના તત્વોની? તો કે ડી વિભાગના તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોન રચના છે મિત્રો n-1d 1 to 10 અને ns 1 to 2. n-1d 1 to 10 અને ns 1 to 2. હવે એક ખાસ વાત કહી દઉં તમને ડી વિભાગના તત્વોની ઇલેક્ટ્રોન રચનામાં કે તેમાં ડી કક્ષકમાં છેલ્લો ઇલેક્ટ્રોન ભરાય છે. એ તો ફાઇનલ હે. જે ડી કક્ષક ઉપાંતિમ છે એ છેલ્લી નથી, કારણ કે છેલ્લી કક્ષા તો આ થાય ns. આ તો n-1 છે એટલે આમ કે પરમાણુમાં જો 1, 2, 3 અને 4 કક્ષાઓ હોય તો 4s કક્ષક આ હોય તો આ 3d થાય. એમાં છેલ્લો ભરાતો ઇલેક્ટ્રોન છેલ્લી કક્ષામાં ન ભરાવાના બદલે છેલ્લીથી બીજી કક્ષામાં ભરાય, એને ઉપાંતિમ કહેવાય. ઇંગ્લિશમાં એને કહેવાય પેનલ્ટીમેટ. પેનલ્ટીમેટ સેલ. પેનલ્ટીમેટ એટલે કઈ તો કે છેલ્લેથી બીજી, ઉપાંતિમ એટલે કઈ છેલ્લેથી બીજી. આ પ્રથમ સંક્રાંતિ શ્રેણીની વાત કરી કે એમાં 4s પહેલા ભરાઈ ગયા પછી આની અંદર ઇલેક્ટ્રોન એન્ટર થશે. પહેલા s કક્ષક ભરાય, બાહ્યતમ છે જે, પછી ડી કક્ષકમાં ઇલેક્ટ્રોન આવશે. આ જે એસ અને ડી જે બાહ્યતમ છે આની પહેલા તો આદર્શ વાયુ હશે કોઈ પણ એક. આદર્શ વાયુ પછી જે બે કક્ષકોમાં ઇલેક્ટ્રોન ભરાવાના છે એમાં પહેલા શેમાં ભરાશે? એસ કક્ષકમાં, ઉર્જા એની ઓછી હોવાથી. પછી શેમાં ભરાશે? ડી કક્ષકમાં. જે ડી કક્ષક બાહ્યતમ નથી, ઉપાંતિમ છે, છેલ્લેથી બીજી કક્ષા છે. આ એની મેઇન લાક્ષણિકતા છે. પેનલ્ટીમેટ સેલ છે. છેલ્લો ઇલેક્ટ્રોન છેલ્લી કક્ષામાં ન ભરાતા છેલ્લેથી બીજી કક્ષામાં ભરાય. ક્લિયર? આમાં 4s પ્રથમ ભરાઈ જાય પછી 3d ભરાય. પછી આના પછીની આ પ્રથમ સંક્રાંતિ શ્રેણીની વાત છે. પછી દ્વિતીય સંક્રાંતિ શ્રેણીમાં પહેલા 5s ભરાય, પછી 6d ભરાય. એના પછીનામાં 6s ભરાય, પછી 7d. આવી રીતના, સોરી 4d, 5d, 7s અને 6d. પહેલા આ ભરાશે, પછી આ દ્વિતીય સંક્રાંતિ શ્રેણીમાં. પછી આમાં આ પહેલા ભરાશે, પછી આમાં આ પહેલા ભરાશે, પછી
આને પ્રથમ સંક્રાંતિ શ્રેણી કહેવાય અથવા તો 3D સંક્રાંતિ શ્રેણી કહેવાય, બીજી સંક્રાંતિ શ્રેણીને 4D સંક્રાંતિ શ્રેણી કહેવાય, ત્રીજી સંક્રાંતિ શ્રેણીને 5D સંક્રાંતિ શ્રેણી કહેવાય, અથવા તો ચોથી સંક્રાંતિ શ્રેણીને 6D સંક્રાંતિ શ્રેણી પણ કહેવાય, જે મેં તમને 11th માં લખાયું છે. સમજાઈ ગયું? સામાન્ય ઇલેક્ટ્રોન રચના n-1 d1 to 10 ns1 to 2 પેલા s ભરાય પછી d ભરાય. એની મેઇન લાક્ષણિકતા આ છે કે એમાં ઉપાંતિમમાં છેલ્લો ઇલેક્ટ્રોન ભરાય. હવે એમાં ડી વિભાગમાં કેટલા તત્વો આવેલા છે કે જેની આપણે સ્ટડી કરવાની છે એની વાત કરું તો 40 તત્વો આવેલા છે મિત્રો. બરાબર. તો એમાં પ્રથમ સંક્રાંતિ શ્રેણીની વાત કરીએ તો કે જેને 3D શ્રેણી પણ કહેવાય, એ કઈ છે? સ્કેન્ડિયમ, ટિટેનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ, મેંગેનીઝ, આયર્ન, કોબાલ્ટ, નિકલ, કોપર, ઝિંક. આ પ્રથમ સંક્રાંતિ શ્રેણી એટલે કે 3D શ્રેણી છે. બરાબર, કે જેમાં 3D અને 4s કક્ષકો બાહ્યતમ હશે. પછી 4D અને 5s હશે. એ કઈ? તો કે દ્વિતીય સંક્રાંતિ શ્રેણી અથવા તો એને કહેવાય 4D શ્રેણી. એની અંદર તત્વો કઈ આવેલા છે તો કે મેં ભણાવ્યું હતું યારી, જરા, નિભા કે, મોત, तक, रूप, राह में पड़ी, आग में कूद. इट्रियम, जिरकोनियम, नियोबियम, मोलिब्डेनम, टेक्नेशियम, रुथेनियम, रोडियम, पैलेडियम, गोल्ड, सॉरी सिल्वर અને કેડમિયમ. એના પછી 5D અને 6s તૃતીય સંક્રાંતિ શ્રેણી અથવા તો એને 5D શ્રેણી પણ કહી શકો. બરાબર. એની અંદર કયા કયા તત્વો આવે એના વિશે પણ આપણે વાત કરી હતી. લા, હફ, તા, વસૂલ, રે, ઉધર, ઇધર, પિટાઈ, ઓર, હોગી. બરાબર. લેન્થેનમ, હાફનિયમ, ટાન્ટાલમ, ટંગસ્ટન, રેનિયમ, ઓસ્મિયમ, ઇરિડિયમ, પ્લેટિનમ, ગોલ્ડ અને મર્ક્યુરી. એના પછીની છે આ 6D 7s શ્રેણી છે, જેને ચોથી કે ચતુર્થ સંક્રાંતિ શ્રેણી કહેવાય અથવા તો 6D શ્રેણી કહેવાય. એની પણ આપણે શોર્ટકટ મિત્રો જોઈ ગયા હતા. બરાબર. એક રાઇફલ દબા, પેલું એક આ હતું ACRFDB, એક રાઇફલ દબા, સાગર બહુ હસમત, સાગર બહુ હસમત MT. બરાબર. 10 રંગીન કોન દે, 10 રંગીન કોન દે, આવી રીતના DSRGCI. બરાબર. તો એક્ટિનિયમ, રુથેનિયમના નામ આપણે લખ્યા હતા. બરાબર. જે એટલી બધી અગત્યની નથી. આ 4 સંક્રાંતિ શ્રેણીના તત્વો છે. હવે આપણે આગળ વધીએ. બરાબર. ACRFDB, SGBH, SS, MT, DS, RG અને CN. બરાબર. તો મિત્રો શું 40 તત્વોને સંક્રાંતિ તત્વો કહેવામાં આવે? નહીં મિત્રો. અને અત્યારે આપણે સ્ટડી નહીં કરીએ કારણ કે એટલા બધા ઉપયોગી નથી. આપણે જે સ્ટડી કરશું એ 3 સંક્રાંતિ શ્રેણી છે. પ્રથમ સંક્રાંતિ, દ્વિતીય સંક્રાંતિ અને તૃતીય સંક્રાંતિ. શું એમાંથી 30 તત્વો સંક્રાંતિ શ્રેણીના તત્વો છે? જવાબ છે નહીં. પહેલી શ્રેણીમાં 10 તત્વો છે, બીજી શ્રેણીમાં 10 તત્વો. આની આપણે સ્ટડી નથી કરતા કારણ કે એની એટલી બધી સ્ટડી ઉપયોગીતા નથી. આમાં 10 તત્વો છે, તો આમાંથી સંક્રાંતિ 9 જ છે. આમાંથીની સંક્રાંતિ 9 જ છે. આમાંથીની સંક્રાંતિ 9 જ છે. દરેકમાં એક અસંક્રાંતિ તત્વ આવેલું છે. આમાં દરેકમાં 10 ટોટલ છે દરેક શ્રેણીમાં. એમાંથી 9 સંક્રાંતિ ને 1 અસંક્રાંતિ. કયા? તો કે દરેકના છેલ્લા તત્વ છે એ અસંક્રાંતિ છે. પ્રથમ સંક્રાંતિ શ્રેણીમાં ઝિંક અસંક્રાંતિ, બીજામાં કેડમિયમ ને ત્રીજામાં મર્ક્યુરી. આમાં એ અસંક્રાંતિ જ થાય, પણ એની આપણે સ્ટડી નહીં કરીએ. તમે કીધું કે સર એ તમે કેમ કહી દીધું કે એ અસંક્રાંતિ છે? આપણે જોઈએ. હવે આપણે એક્ઝેક્ટ ડેફિનેશન સાથે આગળ વધશું. અને મિત્રો આના પરમાણુ ક્રમાંક કયા હોય, એની ઇલેક્ટ્રોન રચના શું થાય, મેં 11th માં વિગતવાર સ્ટડી કરાવી છે. આપણી બુકની અંદર ટેબલ સ્વરૂપે આપી છે, તમે રિફર કરી લેજો. આપણે 11th માં જે લખી એ મુજબ આપણે ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન યાદ રાખશું. અત્યારે એનું ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન લખતો નથી, પરમાણુ ક્રમાંક લખતો નથી, કારણ કે મેં તમને 11th ની અંદર બહુ ડીપલી બહાર દઈને ભણાવ્યું છે. તો 11th ની રેફરન્સ બુક મેં જે તમને લખાવી લઈ અને 1, 2, 3 અને 4 ની
ટ્રીક સાથે મેં એમાં લખાવી, ઇલેક્ટ્રોનની રચના, પરમાણુ ક્રમાંક યાદ રાખી લેજો, બરાબર. તો આ વાત થઈ એમાં સમાવેશ પામતા તત્વો વિશે. હવે આપણે આગળ વધીએ કે આ એક એક તત્વો અસંક્રાંતિ હોવાનું રીઝન શું. છેલ્લું તત્વ દરેકમાં અસંક્રાંતિ છે, સમજીએ રીઝન. આની તો આપણે ત્યાં સ્ટડી નથી કરતા. ખરેખર ડેફિનેશન આવી છે સંક્રાંતિ ધાતુ તત્વોની, જરૂર છે એટલે મેં રાખ્યા છે. જે ધાતુની ભૂમિ અવસ્થાની અથવા કોઈ પણ એક ઓક્સિડેશન અવસ્થાની ઇલેક્ટ્રોન રચનામાં જો ડી કક્ષક અપૂર્ણ ભરાયેલી હોય, અર્ધપૂર્ણ નહીં હોય, અપૂર્ણ ભરાયેલી હોય, તો તે તત્વને સંક્રાંતિ ધાતુ તત્વ કહે છે. આપણી ટેક્સ્ટ બુકમાં આ ડેફિનેશન નથી, પણ સંક્રાંતિ ધાતુ તત્વની એક્ઝેક્ટ ડેફિનેશન આ છે. કોને સંક્રાંતિ ધાતુ તત્વ કહેવાય? જે ધાતુની ભૂમિ અવસ્થાની ઇલેક્ટ્રોન રચનામાં એટલે કે ગ્રાઉન્ડ સ્ટેટમાં અથવા તો કોઈ પણ એક ઓક્સિડેશન અવસ્થામાં, એવું નહીં કે સ્થાયી ઓક્સિડેશન અવસ્થામાં જ, કોઈ પણ એક ઓક્સિડેશન અવસ્થામાં ઓક્સિડેશન અવસ્થાની ઇલેક્ટ્રોન રચનામાં જો ડી કક્ષક અપૂર્ણ હોય. ડી કક્ષક અપૂર્ણ હોય એનો મતલબ શું થયો? તો કે ડી કક્ષક અપૂર્ણનો મતલબ એવો થયો D1 to 9 હોય ત્યાં સુધી એને સંક્રાંતિ કહેવાય, કારણ કે 1 to 9 અપૂર્ણ જ કહેવાય, D1 D2 D3 અપ ટુ D9. પણ જો કોઈ આ સંક્રાંતિ થાય, પણ જો કોઈ તત્વમાં D10 આવી જાય ભૂમિ અવસ્થામાં અથવા તો ઓક્સિડેશન અવસ્થા બંનેમાં, તો એને સંક્રાંતિ ન કહી શકાય. ભૂમિ અવસ્થામાં અથવા તો સંક્રાંતિમાંથી કોઈ પણ એકમાં જો આ D1 to 9 આવતી હોય તો સંક્રાંતિ, અને ભૂમિ અને સંક્રાંતિ બેમાં D10 જ રહેતી હોય તો અસંક્રાંતિ. સમજાય છે? અપૂર્ણ શબ્દ લખો, અર્ધપૂર્ણ નહીં હો મિત્રો, મિસઅન્ડરસ્ટેન્ડિંગ ન કરતા. D5 નહીં, D1 to D9 હોય તો સંક્રાંતિ, D10 હોય તો અસંક્રાંતિ. યસ, આ શેમાં હોય તો કે ભૂમિ અવસ્થામાં હોય તો પણ ચાલે, અને કોઈ પણ એક ઓક્સિડેશન અવસ્થામાં હોય તો પણ ચાલે. આગળ વધીએ. અહીંયા સુધી તો કોઈ પ્રશ્ન નથી, પણ તમે જો મેં લખાવેલી રેફરન્સ બુક રિફર કરશો તો એમાં તમને કોપરની ઇલેક્ટ્રોન રચના ભૂમિ અવસ્થામાં આવી જોવા મળશે. આર્ગોન 3D10 4s2 ભૂમિ અવસ્થાની ઇલેક્ટ્રોન રચના છે. તમે તરત મને કહેશો કે સર આ તો સંક્રાંતિ તમે બતાવ્યું, કારણ કે આ અસંક્રાંતિ છે ને, બાકી તો બધા સંક્રાંતિ પહેલીમાં. તો આ D10 હોવા છતાંય કેમ સંક્રાંતિ છે? એટલા માટે છે કે કોપર 2 ઓક્સિડેશન અવસ્થા ધરાવે, +1 ને +2. કોપર +1 ની ઇલેક્ટ્રોન રચના આવી થાય મિત્રો, આર્ગોન 3D10 4s1. કોપર +2 ની આવી થાય આર્ગોન 3D 4s1 સોરી 9 4s1 સોરી 0. કોપરની ઇલેક્ટ્રોન રચના 3D10 4s1 થાય. ખબર ને? અપવાદ છે ક્રોમિયમ અને કોપર, ખાસ યાદ રાખજો. પહેલામાં ક્રોમિયમ અને કોપર, આની હશે 3D10 સોરી 3D5 4s1, આની 3D10 4s1. મેં તમને કીધું હતું કે ડી કક્ષકની એક લાક્ષણિકતા છે, ડી વિભાગની એક લાક્ષણિકતા છે, ઇલેક્ટ્રોન ભરાય પણ પ્રથમ S કક્ષકમાં અને ઇલેક્ટ્રોન દૂર પણ પ્રથમ S કક્ષકમાંથી થાય. મેં કીધું હતું ને કે પહેલા S ભરાય પછી ડી. સેમ વસ્તુ, પહેલા દૂરે S માંથી નથી થાય, એટલે પેલું ઇલેક્ટ્રોન અહીંયાથી દૂર થઈ ગયું એટલે 10. એટલે આ મુજબ હજી સંક્રાંતિ નથી, આ મુજબ સંક્રાંતિ નથી, પણ કોપર +2 મુજબ સંક્રાંતિ છે, કારણ કે હવે D9 થઈ ગઈ. તો આપણે ડેફિનેશન તો લખી જ છે કે જરૂરી નથી કે બધાયમાં હોય જ, કોઈ પણ એકમાં જો અપૂર્ણ આવી જાય તો સંક્રાંતિ. આ બેમાં નથી પણ આમાં છે એટલે એ સંક્રાંતિ તત્વ તરીકે સ્વીકારેલું છે. એટલે ઝિંકની અંદર નથી, કારણ કે ઝિંકની ઇલેક્ટ્રોન રચના થાય આર્ગોન 3D10 4s2. એટલે ઝિંકની એક જ ઓક્સિડેશન અવસ્થા છે, ઓનલી એન્ડ ઓનલી 1 +2, એક જ ઓક્સિડેશન અવસ્થા +2. તો એ મુજબ પણ જોવા જાય તો પણ એ 3D10 જ છે, એટલે એ અસંક્રાંતિ, કારણ કે પહેલા 2 ઇલેક્ટ્રોન ગયા 4s માંથી. કોપરની 2 ઇલેક્ટ્રોન રચના +1 અને +2.
ઝીંકની એક જ છે +2, તો એ મુજબ હજી D10 જ ધરાવે એટલે અસંક્રાંતિ, જ્યારે કોપર +2 ના કારણે કોપર સંક્રાંતિ છે, બાકી ભૂમિ અવસ્થાના કારણે નથી. પણ એ જોવાનું નથી, કોઈ પણ એક ભૂમિ અથવા તો કોઈ પણ એક ઓક્સિડેશન અવસ્થામાં જો D9 હોય 1 to 9 તો એને સંક્રાંતિ કહી શકાય. તો કોપર સંક્રાંતિ છે, ઝીંક નથી, કારણ અહીંયા લખી દીધું છે મેં, કારણ કે એક ઓક્સિડેશન અવસ્થામાં D9 ધરાવે છે. આગળ વધીએ, એ ઝીંક બંનેમાં D10 જ ધરાવે છે. હું વાત કરવા માંગુ છું Ag અને Cdની. Ag અને Cd. હું Agની ઇલેક્ટ્રોન રચનાની વાત કરું તો હવે ક્રિપ્ટોન આવશે 4D10 અને 5s1. 4D10 અને 5s1. હવે આની અંદર હું વાત કરું ભૂમિ અવસ્થામાં તો D10 જ ધરાવે છે. હવે મારે કોની વાત કરવાની છે? એની ઓક્સિડેશન અવસ્થાની. Ag3 ઓક્સિડેશન અવસ્થામાં હોય મિત્રો જનરલી, Ag+3, Ag+5, 1 3 5, સોરી Ag છે 1 2 3 હોય, 1 2 3 બરાબર. અને Cdની 2 હોય +2, મતલબ કે એક જ હોય +2. આની ઇલેક્ટ્રોન રચના લખું તો થાય ક્રોમિયમ 4D10 5s2, અને +2 ની લખું તો આ થાય ક્રોમિયમ 4D10. આમાંથી 2 ઇલેક્ટ્રોન જતા રહીએ એટલે આમાં પણ D10, આમાં પણ D10. કેડમિયમ એક જ ઓક્સિડેશન અવસ્થામાં હોય +2, માટે અસંક્રાંતિ. આ શા માટે સંક્રાંતિ? કે ભૂમિ અવસ્થા મુજબ નહીં. હવે એક ઇલેક્ટ્રોન રિલીઝ કરો તો પણ નહીં, તો 4D10. હવે જો +2 માં જાય તો શું વધે? તો કે ક્રિપ્ટોન 4D9, અહીંયાથી સંક્રાંતિ થઈ ગયો. આમાં ક્રિપ્ટોન 4D8, આ બે મુજબ સંક્રાંતિ છે, પણ એકમાં આવી જાય એટલે પૂરું. હવે સંક્રાંતિ છે Ag+1, Ag+2+3, જ્યારે કેડમિયમ એક જ ઓક્સિડેશન અવસ્થા ધરાવે +2. આ બધું લખતા જજો મિત્રો, આપણી ટેક્સ્ટ બુકમાં નથી. આગળ વધીએ, આની વાત કરીએ. હું ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન લખું પહેલા Au ની, ગોલ્ડ. તો ઝેનોન 5D10 6s1, 5D10 6s1. અહીં વાત કરું Sg ની, ઝેનોન 5D10 6s2. આમાં કમ્પ્લીટ હોય, આમાં એક ઇલેક્ટ્રોન ઓછો હોય. મારી કે ઇલેક્ટ્રોન રચના લખવામાં ઉતાવળમાં ભૂલ થતી હોય તો મેં 11th લખાવી ઇલેક્ટ્રોન રચના સાચી જ છે, નથી થતી પણ કે થતી હોય તો. Au3 ઓક્સિડેશન અવસ્થામાં હોય +1, +3 અને +5. Sg2 ઓક્સિડેશન અવસ્થામાં હોય +1 અને +2. બરાબર, Sg2 ઓક્સિડેશન અવસ્થામાં હોય +1 અને +2. આગળ વધીએ. આ મુજબ અસંક્રાંતિ, આ મુજબ અસંક્રાંતિ. એક ઇલેક્ટ્રોનને રિલીઝ કરો તો 5D10, હજી અસંક્રાંતિ. 3 ઇલેક્ટ્રોનને રિલીઝ કરો તો એક તો ગયો તો હજી 2 નીકળે એટલે 5D8 થઈ જાય. હવે સંક્રાંતિ થઈ ગઈ. હવે આને લખવાની જરૂર નથી, લખો તો પણ કોઈ ફરક ન પડે. હજી 2 ઇલેક્ટ્રોન ઉડાડી દો, 6. આમાંય સંક્રાંતિ. કોઈ પણ એકમાંય હોય ડી કક્ષક 1 to 9 તો એ સંક્રાંતિ થઈ જાય. એટલે આ સંક્રાંતિ છે, જ્યારે આ નથી, કારણ કે હું એક ઇલેક્ટ્રોન રિલીઝ કરીશ તો 5D10 6s1, હજી D10. બીજો ઇલેક્ટ્રોન રિલીઝ કરી તો એસમાંથી જ જાય, હજી પણ એ D10. એટલે કે ઓક્સિડેશન અવસ્થામાં પણ નથી અને ભૂમિ અવસ્થામાં પણ નથી. D1 to 9 બધામાં D10 છે, એટલે અસંક્રાંતિ તત્વ છે. આ મેઇન અને ખાસ ટોપિક હતો. છેલ્લું તત્વ અસંક્રાંતિ ને છેલ્લેથી બીજું તત્વ શા માટે સંક્રાંતિ, એની મેં તમને સમજૂતી આપી. ક્લિયર? આ વાત યાદ રાખજો. આગળ વધીએ. કોઈ આપણને એવું પૂછે કે તમે શા માટે સ્ટડી કરો છો ડી વિભાગના તત્વોની, તો જવાબ આ દેવાનો થાય મિત્રો કે ડી વિભાગના તત્વોની સ્ટડી એટલા માટે કરવામાં આવે કે રોજિંદા જીવનમાં કામના છે, ઉપયોગી છે, અને ઉદ્યોગોમાં અથવા તો પરમાણુ ઉર્જા મેળવવામાં પણ કામના છે. જેમ કે કોપર છે મિત્રો, આપણે રોજ કોપર, ઝીંક, ગોલ્ડ, સિલ્વર, બરાબર, પ્લેટિનમ, આ બધાનો ઉપયોગ આપણે રોજિંદા જીવનમાં કરીએ જ છીએ. અને પરમાણુ ઉર્જા માટે આપણે જાણીએ જ છીએ કે થોરિયમ છે, બરાબર, પ્લુટોનિયમ, પ્રોટોનિયમ, આવા બધા જે છેલ્લી લાઈનના તત્વો છે એનો ઉપયોગ આપણે પરમાણુ ઉર્જા માટે પણ કરીએ જ છીએ. ડી અને એફ વિભાગ. ડીમાંથી બહુ ઓછા છે પરમાણુ ઉર્જા મેળવવા માટે, પણ
જે છેલ્લી લાઈન છે એમાંથી અમુક કામના છે. બાકી એફ વિભાગ મોટાભાગે પરમાણુ ઉર્જા મેળવવા માટે ઉપયોગી છે. ડી વિભાગમાં ન લખો તો પણ ચાલે. ડી વિભાગ મોટાભાગે રોજિંદા જીવનમાં અને ઉદ્યોગોમાં ઉપયોગી છે. એફ વિભાગમાંથી મળતા તત્વો મોટાભાગે પરમાણુ ઉર્જા મેળવવા માટે ઉપયોગી છે. જોકે ડીમાંથી છે પણ છેલ્લી લાઈનમાં આપણે કંઈ ભણતા નથી, એટલે ચિંતા કરવાની જરૂર નથી. તો આજના લેક્ચરની અંદર આપણે આ વાત કરી મિત્રો કે ડી વિભાગ એટલે શું, ડી વિભાગનું સ્થાન ક્યાં છે આવર્ત કોષ્ટકની અંદરમાં, કેટલા તત્વો છે, કયા તત્વો સંક્રાંતિ ને કયા અસંક્રાંતિ. સંક્રાંતિ તત્વો માટેની ડેફિનેશન કઈ છે એની પણ આપણે વાત કરી કે સંક્રાંતિ તત્વોની ડેફિનેશન ખરેખર એવી છે કે કોઈ પણ ધાતુ પોતાની ભૂમિ અવસ્થાની ઇલેક્ટ્રોન રચનામાં અથવા તો કોઈ પણ એક ઓક્સિડેશન અવસ્થામાં D129 ધરાવતી હોય અપૂર્ણ ડી કક્ષક તો સંક્રાંતિ, અને બધાયમાં જો D10 આવતું હોય તો અસંક્રાંતિ. 3 સંક્રાંતિ શ્રેણી જે આપણે ભણશું એ 3 અંદર 10 તત્વો છે, એમાંથી 9 સંક્રાંતિ ને 1 અસંક્રાંતિ. 3 અંદર છેલ્લું તત્વ અસંક્રાંતિ છે મિત્રો. પછી એક વાત આપણે આ કરી હતી, કોપર એની નીચે હતું Ag, એની નીચે હતું Au. આ હું સેકન્ડ લાસ્ટ કોલમની વાત કરું. અહીંયા ઝિંક હતું, અહીંયા Cd હતું, અહીંયા Sg હતું. એમાં જે આ સમૂહ નંબર 11 છે, કારણ કે આ 12 છે, છેલ્લો 11, અને કોઈને જ તરીકે કોઈને જ મેટલ તરીકે ઓળખવામાં આવે. આ જે સમૂહ નંબર 11 છે એ કોઈને જ મેટલ તરીકે ઓળખાય. કારણ શું? તો કે એમાં આવેલા 3 તત્વ કોપર, ગોલ્ડ અને સિલ્વર, કોપર, સિલ્વર અને ગોલ્ડ ચલણી સિક્કા બને, અથવા તો હું એમ પણ કહી શકું ચલણી સિક્કા બનાવતી ધાતુઓ. હવે કે એવો પ્રશ્ન પૂછે કે સમૂહ નંબર 11 માં કઈ કઈ ધાતુ છે, તો આ 3 આવે, કોપર, સિલ્વર અને ગોલ્ડ. એ તને કોના તરીકે ઓળખાય? કોઈને જ મેટલ ચલણી સિક્કા બનાવતી ધાતુઓ. તને ચલણી સિક્કા બને, સિલ્વર ગોલ્ડના તો બનતા જ, હજી પણ બને છે, અને કોપરના પણ અત્યારે જે ચલણી સિક્કા બનાવવામાં આવે એની બનાવટમાં કોપર મિશ્ર ધાતુ તરીકે વપરાય છે. તો ઇલેક્ટ્રોન રચના સહિત બધું પાકું કરી નાખજો મિત્રો. ટેક્સ્ટ બુકની અંદર જ્યાં ચેપ્ટર સ્ટાર્ટ થાય છે ત્યાંથી પહેલા 3 પેજ મેં કરાવી દીધા છે. આજના લેક્ચરની અંદર મેં પહેલા 3 પેજ કરાવી દીધા. ઇલેક્ટ્રોન રચના અને પરમાણુ ક્રમાંકમાં હું ડીપમાં નથી ઉતર્યો કારણ કે મેં 11th વિગતવાર કરાવ્યું હતું. એટલે ટેક્સ્ટ બુકના પહેલા 3 પેજ વ્યવસ્થિત વાંચી લેજો ચેપ્ટરના. આજના માટે આટલું, વધારે નેક્સ્ટ ટાઈમ.